એવા ઘણા બધા છોકરા છોકરીઓ છે કે જે વર્ક વિઝામાં ટ્રાન્સફર થઈ જાય છે ખાલી પે રોલ ઉપર હોય, એટલે કે જોબ પર નહીં જવાનું, સેલેરી આવે એ આવીને પાછી આપી દેવાની, ટેક્સ તમારે ભરવાનો હોય. જ્યારે પણ તમે કોઈ કન્ટ્રીમાં જાઓ, ખાસ કરીને યુકેમાં હું જોઉં છું ઘણા બધા છોકરાઓ છોકરીઓને કે જે સ્ટડી વિઝા પર આવેલા હોય ને પછી આવી રીતે કોઈક ઓફર કરતું હોય સ્પોન્સરશિપ એટલે લઈ લે, જેમાં ખાલી તમને સ્પોન્સરશિપ મળે, સેલેરી તમારા ખાતામાં આવે, તમારે ઉઠાવીને એને પાછી આપી દેવાની, અને ક્યાંક ટેક્સ આવે તમારે ભરવાનું હોય, તમારે બેર કરવાનું હોય. જ્યારે પણ તમે આવા કોઈ વિઝામાં ટ્રાન્સફર થાવ છો, આવા વિઝા ઉપર તમે રહો છો, તો ખાસ તમે ટાઈમ ના બગાડો. 3 વર્ષ તમારા પતી જાય છે, 2 વર્ષ તમારા પતી જાય છે, પછી જ્યારે અચાનકથી તમને એમ કહે કે ભાઈ હવે અમે વિઝા નહીં આપીએ, તો તમારી જોડે જે 2-3 મહિના હોય છે, 2-3 મહિનામાં તમે કે સ્પોન્સરશિપ ઝડપથી ના લઈ શકો. તમારી જોડે સારું બેકગ્રાઉન્ડ છે, સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ કે કોમર્શિયલ, ફિનાન્સનું, લોજિસ્ટિક્સનું કે પછી એન્જિનિયરિંગનું, તો સારું બેકગ્રાઉન્ડ છે, તો તમે થોડું સ્કિલ શીખવામાં, તમારી ફિલ્ડ રિલેટેડ કંઈક થોડું વાંચવાનું, થોડું શીખવાનું, તમે થોડું પ્રેશર આપો તમારી જાતને. આપણે કેવું છે કે એક જોબ કરીએ છીએ, ગધેડાની જેમ છે ને જોબ નહીં કરવાની. આપણને કેવું છે ખબર કે સેલેરી આવે છે, આપણને દર મહિને 2000 પાઉન્ડ ખાતામાં આવે છે કે 1800 પાઉન્ડ ખાતામાં આવે છે, એટલે આપણને ગલગલિયા થાય. આ ગલગલિયામાં તમારે 1.5-2 વર્ષ જતા રહેશે, અને 1.5-2 વર્ષ જતા રહ્યા પછી જો કંપની રિવોક થશે, એનો મેસેજ આવશે, તો 2-2.5 મહિનામાં કાંઈ નહીં કરી શકીએ. એટલે તમે ઓલરેડી જો અત્યારે સ્પોન્સર ઉપર હો, તો એટલીસ્ટ તમે તમારી જાતને અપડેટ કરતા રહો. ભલે તમે ઓફિશિયલી કોઈ ફિલ્ડમાં ટ્રાન્સફર થયો છો, છતાં પણ રૂલ ગમે ત્યારે ચેન્જ થશે, તમારી કંપની ગમે ત્યારે ઉઠી શકે. કાલ ઉઠીને કંપની ઉપર કોઈ રેસ્ટ્રિક્શન આવ્યું, કંપનીને કોઈ વોર્નિંગ આવી, કંપની ઉપર કોઈ ઇન્સ્પેક્શન આવ્યું ને ઇન્સ્પેક્શન ફેલ થયું અને કંપની રિવોક થઈ, તો આવી સ્થિતિમાં એટલીસ્ટ તમારી જોડે સ્કિલ્સ હશે, તમે અપડેટ થયા હશો, તો તમે ક્યાંક બેટર રિક્વાયરમેન્ટ સેટ કરીને તમે ક્યાંકથી સ્પોન્સરશિપ છે એ ડાયજેસ્ટ કરી શકતો. તમે ઓલરેડી સ્ટડીમાં પૈસા નાખ્યા છે 15-18-20 લાખ જેટલા, પછી તમે સ્પોન્સરશિપમાં પાછા 20-25 લાખ કે 15 લાખ નાખ્યા છે, ક્યાંક કોઈક 30-30 લાખ આપે છે. એના પછી 2-2.5 વર્ષે ફરી જો કંપની રિવોક થાય તો ફરી તમે પાછા 20-25 લાખ, તમારી 50 વર્ષ સુધીની એજ છે એ ખાલી આ હપ્તા ભરવામાં જ જતી રહેશે. તમે નહીં નવું મકાન લઈ શકો, તમે નહીં નવી સારી ગાડી લઈ શકો. આ ઘણું બધું બાકી છે, અને છોકરા મોટા થશે, ઘણું બધું આવશે સોશિયલ પ્રેશર તમારા ઉપર. તમે એના માટે અત્યારે જે તમારો ટાઈમ છે, પછી તમે સ્ટડી વિઝા ઉપર હો કે પછી સ્ટડીમાંથી PSWમાં ટ્રાન્સફર થઈ ગયો, કાં પછી તમે PSWમાંથી કોઈ એવા ખાલી પેરોલ મળતો હોય, ઇલીગલ છે પણ છતાં તમે ત્યાં મૂવ થઈ ગયા છો, તમે વર્ક નથી આપતા, અવર્સ નથી આપતા, તમને ખાલી સેલેરી આપે અને તમારે સ્પોન્સરશિપનો એક સિક્કો રહે ખાલી, પણ તમારે ટેક્સ એ બેર કરવાનો થાય. આવી કન્ડિશનમાં આવો તો પ્લીઝ ટાઈમ ના બગાડો, ફોકસ આપો, સ્કિલ શીખો, અપડેટ થાવ, યુકે માર્કેટ જાણો, ક્યાં અપ્લાય કરવાનું, કોઈ 5 જણાને પૂછો. મારા ઉપર ઘણા બધા બાળકોના મેસેજ આવે છે, હું ઘણાને પહોંચી વળું છું, ઘણાને નથી પહોંચી વળો, વારંવાર રિમાઇન્ડ કરાવો. મારા પરથી થોડું બિઝી રહેવાય છે, માફ કરજો મને, પણ તમે સમજી શકો તો પ્લીઝ આ બધી વસ્તુ પર ફોકસ કરો. પણ એક ગોલ્ડન એડવાઇસ, તમે ભલે અત્યારે સ્પોન્સરશિપ ઉપર હો, છતાં તમે તમારા ઉપર ફોકસ રાખો, તમારી કરિયર પ્રોગ્રેસ પર ફોકસ રાખો, કારણ કે 5 વર્ષ પછી તમને સ્પોન્સરશિપ પણ તમારા પતી જશે. ધારો કે તમને ILR પણ મળી ગયા, પણ સ્કિલ્સ હશે તો તમે સારી જોબ લઈ શકશો. તમે આખી જિંદગી વેરહાઉસમાં કે આખી જિંદગી ફિલ્ડ સિવાયની જોબમાં તમે કામ નહીં કરી શકો. કરવું હશે તો કરાશે, પણ જિંદગી ઝંડ જેવી થઈ જશે થોડી. એટલે બને ત્યાં સુધી જો એજ્યુકેશન છે તો ફિલ્ડ રિલેટેડ ફોકસ કરવાનો ટ્રાય કરો. એ નથી તો એ સેકન્ડ ઓપ્શન બેટર છે.